ખેડૂત મજૂરોના ખેત મજૂરીના નાણાં આપ્યા નહીં અને મફતમાં મજૂરી કરાવી હોવાની કલેક્ટરને અરજી। છોટાઉદેપુર જિલ્લાના મોરખલા, માલુ, હવેલી, ખોડિયા, ખારાદરા ગામના ખેડૂત મજૂરો કચ્છ જિલ્લાના મોમાય મોરા ગામે પટેલ અનિલભાઈ ઠક્કરને ત્યાં મજૂરી કરવા અર્થે ગયા હોય। ત્યાં તેઓએ મજૂરી કરી હોય અને ખેત મજૂરીના નાણાં આપ્યા ન હોય અને મફતમાં કામ કરાવી લીધું હોય, જે બાબતે આદિવાસી વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે। આ બાબતે ખેતમજૂરી રાત દિવસ કરવા છતાં પણ અનિલ ઠક્કરે નાણાં આપ્યા નહીં તો આક્ષેપ ખેતમજૂર નાયકા રમણભાઈ ચતુરભાઈ કર્યો છે અને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને અરજી કરી આક્રોશ વ્યક્ત કર્યો છે। કુલ 12 જેટલા મજૂરોના 6,95,480 રૂપિયા નીકળી રહ્યા છે। ખેતર માલિક પાસે નીકળતા હોવાનો ખેડૂતોએ આપેલ અરજીમાં દાવો કર્યો। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના મોરખલા ગામના ખેડૂત મજૂર ચતુરભાઈ રમણભાઈ નાયકા સહિત અન્ય 11 મજૂરો કચ્છ જિલ્લાના મોમાયા મોરા ગામે અનિલભાઈ ઠક્કરને ત્યાં મજૂરી કરવા અર્થે ગયા, જ્યાં 100 વીઘા જમીનમાં જીરાનું વાવેતર કરેલ હતું, જેમાં મજૂરો કામ કરતા હોય। 10 મહિના સુધી 5 મજૂરો સતત રાત દિવસ કામ કરી પોતાની રોજગારી મળે તે માટે મોટી આશા રાખી ઉનાળાની સિઝનમાં મજૂરી કરવા બહાર જતા હોય છે, પરંતુ ગરીબ આદિવાસીનો લાભ ઉઠાવી માથાભારે ખેતર માલિકો આખો વર્ષ કામ કરાવી મજૂરના હિસાબ કર્યા વગર મજૂરી આપ્યા વગર કાઢી મૂકવામાં આવેલ છે તેવો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। મોરખલાથી તારાપુર વાળો વ્યક્તિ હતો, એ અમને લઈ ગયો હતો સાહેબ। એ અમને પૈસા દે આયલાન કહીને મજૂરી અમને કરાવી, આખા વર્ષની મજૂરી અમને કઈ નહીં આપી। મોરાગઢ કયા ગામના તમે લોકો? કયા ગામ? મોરખલા। અને કેટલા સમય મજૂરી? 12 મહિના। એમાં ઉપાડે એવું લીધું તો પછી નહીં આપ્યા અમને, પણ અમારે નીકળતા તો અમારે લેવાના ને। એટલે રોજની તમારી કેટલી મજૂરી આપે? 300। તે અમને પૈસા નહીં આપ્યા। શું નામ તમારું? નામ શું? સોનલ। ના, પૈસા 1 રૂપિયા આલ્યો નહીં। કોના થઈ? અનિલ ઠક્કર। કયું ગામ? મોરાગઢ। તમને લઈ જનાર કઈ નહોતો? એ વસ્તાનાનો। શું નામ? અજય। એટલે કેવી રીતના તમે કોન્ટેક્ટ કર્યો? એ અમને મજૂરી કરવા એવું કરીને તૈયારી લઈ ગયો, એ કે મજૂરી ડાલી નથી અમને। સ્વાતિ પંચાલ ને આપણે લીલાબા। કેટલા સમય સુધી તમે મજૂરી? 11-12 મહિના થયા। 12 મહિના? હમણાં સુધી પૈસા આલ્યા નથી? 1 રૂપિયા આલ્યો નથી અમને।